પીએમ મોદીએ તમામ જે અધિકારીઓ સાથે બેઠક કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજર છે। પીએમ મોદીએ મુલાકાત લીધી છે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે, આ દુર્ઘટના બાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। તેમાં ખાસ કરી જે ઘટના ઘટી છે એ દુર્ઘટના સ્થળ પર પણ પીએમ મોદીએ મુલાકાત લીધી હતી। તેમની તમામ સ્થિતિની સમીક્ષા કરી છે। આ સ્થિતિની સમીક્ષા બાદ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલે જઈ પણ તેમને તમામ જે તૈયારીઓ છે, જે ઘાયલ દર્દીઓ છે, તમામની જે સ્થિતિ જાણી હતી અને ખબર અંતર પૂછ્યા હતા। તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। આ તે જ ઘટના છે કે જ્યાં વિમાન ક્રેશ થયું છે। આ સ્થળ એ જ છે જ્યાં વિમાન ક્રેશ થયું હતું। ત્યારે વિમાન ક્રેશની જે ઘટના હતી તે બાદ પીએમ મોદી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા। એ સાથે જ હવે પીએમ મોદીએ મંત્રીઓ, અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે। આ બેઠકમાં હાલ શું સ્થિતિ છે તેને લઈ સમીક્ષા કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસના વડા હોય, મુખ્યમંત્રી હોય, સાથે તમામ જે મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। બેઠકમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમામ જે સ્થિતિ છે તેને જાણવા માટે પીએમ મોદીએ આ બેઠકનું આયોજન કર્યું છે અને તમામ વિભાગના વડાઓને તાત્કાલિક સૂચના આપવામાં આવે તે માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજ સેલમાં પીએમના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે। ગુજ સેલ એરપોર્ટ ખાતે પીએમ મોદી આ બેઠક કરી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ અધિકારીઓની બેઠક યોજાઈ છે। અધિકારીઓ તમામ સ્થિતિને જાણી અને તેને સમજે તે માટે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે। ત્યારે આ સ્થિતિને નિવડવા માટે પીએમ મોદીએ પણ ખાસ ગુજરાતની મુલાકાત લીધી છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને સાથે તમામ અધિકારીઓ સાથે બેસી આ બેઠક કરી તેની સમીક્ષા કરી છે। ત્યારે આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પીએમ મોદીએ પણ હાલ પૂરતા પ્રયત્નો કર્યા છે। તેઓ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં જઈ મૃતકોના પરિવારને મળ્યા હતા, સાથે જ જે ઘાયલ દર્દીઓ છે તેમને પણ મળ્યા હતા। ત્યારે આ બાદ હવે સીએમ સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે હાલ બેઠક કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરી જે પ્લેન દુર્ઘટના છે તેની સ્થિતિને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે કામગીરી છે તેને વધુ ઝડપી બનાવવા અને યોગ્ય કાર્યવાહી કરવા પણ જે આદેશ અપાયા છે। ત્યારે હાલ અમદાવાદની દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ ટેસ્ટ થઈ તમામ જે મૃતકો છે તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે થોડી જ વાર પહેલાં પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। સિવિલ હોસ્પિટલમાં શું સ્થિતિ છે, પરિવારોની શું સ્થિતિ છે અને જે ઘાયલ વ્યક્તિઓ છે તેની શું સ્થિતિ છે, આ તમામ વિશે જાણકારી મેળવી હતી। જે ઘાયલ વ્યક્તિઓ છે તેમની સાથે મુલાકાત કરી વાતચીત પણ કરી હતી અને સાથે જ એ તમામ વ્યક્તિઓને મળી વાતચીત કરી હતી, કઈ રીતે પ્લેન દુર્ઘટના ઘટી તે તમામ જે માહિતી મેળવી હતી। આ પછી હવે પીએમ મોદીએ ગુજ સેલ એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી છે। આ બેઠકમાં મુખ્યમંત્રી સહિતના તમામ જે અધિકારીઓ છે તે પણ હાજર છે। આ બેઠકમાં દુર્ઘટના અંગેની તપાસની જે વિગતો છે તેની પણ ચર્ચા કરવામાં આવી છે। ત્યારે બચાવ કામગીરી અંગે પીએમ મોદીએ તાગ મેળવ્યો છે। પીએમ મોદીએ આ બચાવ જે કામગીરી છે તેનો તાગ મેળવ્યો, કયા પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી છે, કયા પ્રકારની કામગીરી આગળ કરવામાં આવશે, આ તમામ પ્રકારની માહિતીઓ મેળવી છે। પીએમ મોદીએ ગુજ સેલ એરપોર્ટ ખાતે અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી। આ બેઠકમાં તેઓએ તમામ જે પરિસ્થિતિ છે તેને જાણવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે અમદાવાદમાં એરપોર્ટથી જે પ્લેન ટેક ઓફ થયું હતું, જે બાદ થોડી જ મિનિટોમાં ક્રેશ થયાની ઘટના બની છે। આ દુઃખદ ઘટના બાદ જે ઘણા લોકોના મોત થયા છે અને હજુ પણ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પીએમ મોદીએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। તેઓ તાત્કાલિક ગુજરાત આવવા માટે રવાના થયા હતા અને આ તમામ જે સ્થળો છે, સાથે સિવિલ હોસ્પિટલ છે, તમામની મુલાકાત લીધી હતી। આ સાથે જ હવે તેઓ મંત્રીઓ, અધિકારીઓ, સીએમ સાથે બેઠક યોજી રહ્યા છે। આ બેઠકમાં જે તમામ સુરક્ષાની કામગીરી છે, જે તમામ લોકો સિવિલમાં હાલ પોતાના પરિવારજનોના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે, તેમની જે રાહ છે તે જલ્દીથી કામગીરી કરવામાં આવે, ડીએનએ ટેસ્ટ કરી તમામના મૃતદેહની ઓળખ કરવામાં આવે તે માટે કાર્યવાહી કરાઈ છે, તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। આ બેઠકમાં તમામ જે મંત્રીઓ, પોલીસ અધિકારીઓ સહિત રાજ્યના જે તંત્રના અધિકારીઓ છે તે પણ હાજર રહ્યા છે। આ બેઠકમાં પ્લેન દુર્ઘટનાની જે ઘટના બની છે, આ ઘટના બાદ શું કાર્યવાહી થઈ રહી છે, શું કામગીરી છે અને કયા પ્રકારની આગામી નિર્ણયો છે તેને લઈ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। આ બેઠકે રાહત બચાવ કામગીરી સાથે જ જે તમામ ઘટના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા પણ કરી હતી। ત્યારે બચાવ કામગીરી અંગે પીએમ મોદીએ તાગ મેળવ્યો હતો। હાલ જે
ગત રોજની આ ઘટના છે। ગત રોજની ઘટના બાદ સતત એક ધારી કામગીરી ચાલી રહી હતી। બચાવ અને રાહત કામગીરી માટે ફાયરના જવાનો હોય, એનડીઆરએફની ટીમ હોય, પોલીસનો કાફલો હોય, એમ્બ્યુલન્સ, આ તમામ જે તંત્ર છે કામે લાગ્યા હતા। તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ કામગીરી બાદ હવે પીએમ મોદીએ મુલાકાત લઈ તમામ જે કામગીરીનો તાગ મેળવ્યો છે। દુર્ઘટના અંગે તમામ વિગતોની પીએમ મોદીએ આ બેઠકમાં ચર્ચા કરી હતી। ત્યારે જે ઘટના બની, આ ઘટના બાદ બચાવ રાહત કામગીરી છે તેને અંગે પણ પીએમ મોદીએ તાગ મેળવ્યો છે। ત્યારે પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે। તેઓ ગુજરાતમાં પહેલા ઘટના સ્થળની મુલાકાત લીધી, અમદાવાદ પહોંચી, અમદાવાદમાં જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। જે હોસ્પિટલની જે હોસ્ટેલ્સ છે જ્યાં ઘટના બની છે તે પણ તમામ વિસ્તારને ચક્કર લગાવી શું ઘટના ઘટી, કઈ રીતની પરિસ્થિતિ હાલ છે તે તમામ માહિતી મેળવી હતી। જે બાદ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં પણ જે ઘાયલ વ્યક્તિઓ છે, દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને સાથે જ જેઓ પણ મૃતક છે, મૃતકના પરિવારજનો છે તેમને પણ મળ્યા હતા અને તમામ પરિવારોને સાંત્વના આપી હતી। આ સાથે તેઓ તે બાદ એરપોર્ટ માટે રવાના થયા હતા અને એરપોર્ટ ખાતે અલગ અલગ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો। ભુજ એરપોર્ટ ખાતે પીએમ મોદીએ સીએમ સહિતના રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે। આ બેઠકમાં જે કામગીરી થઈ રહી છે, દુર્ઘટના અંગે જે તપાસ કરવાની વિગતો છે તે તમામની ચર્ચા કરી છે। સાથે જ તેઓ પૂર્વ સીએમ વિજય રૂપાણીના પત્નીને પણ મળ્યા હતા, તેમને પણ સાંત્વના આપી હતી। અંજલિબેન રૂપાણીને તેઓ પીએમ મોદીએ મળી આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। ત્યારે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્લેનમાં સવાર હતા, જેમને કારણે તેમનું પણ દુઃખદ નિધન થયું છે। ત્યારે આ ઘટના બાદ હવે સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળી છે। ત્યારે પીએમ મોદીએ પણ ગુજરાતની મુલાકાત લઈ તમામ જે ઘાયલો છે તેમને મળ્યા હતા।